તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે વિડીયો આંબલી ધારેથી શરૂ થાય છે ને આંબલી ધારે હું અત્યારે વિડીયો અપલોડ કરવા આવ્યો હતો અને અહીંથી હવે સીધો પાછો ઈસા પર જવાનું છે, કેમ કે અહીંયા આવ્યો પછી ડૉક્ટરનો ફોન આવ્યો કે તમે ગલુડિયું દેખાડવાના હતા, આવવાના હતા, એ આવી જાવ એમ। તો હવે સીધો અહીંથી ઈસા પર ને ઈસા પરથી સીધો બાબરા હવે જવા નીકળી ગયા હું ને અશોક બાપુ। આ ગલુડિયું બીમાર છે, બીજા બે પણ થોડી થોડી અસર છે, તો એને પાછા બાબરા લઈને જવાના છે। આ ફૂલ સિરિયસ છે તો પહેલાં જાવી દવાખાને શું કહે છે, પછી પાછા ઈસા પર જઈને બીજા ગલુડિયાને લઈને જાવી, પહેલાં આને જોઈ જોવી શું કહે છે। તો હાલો જઈ બાબરા સીધા સરકારી દવાખાને, ત્યાં ડૉક્ટર શું કહે છે જાવી પછી ખબર। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાબરા। જોવો બાબરા પહોંચી ગયા છીએ ને હાલો તમે સરકારી દવાખાનું બધા લોકોએ બાબરાનું જોયું હોય કે નથી જોયું મને ખ્યાલ નથી, પણ આપણી આશ્રમની પાછળ સરકારી દવાખાનું આવ્યું છે, પશુ દવાખાનું। આપણે ત્યાં આને લઈ જાવી છે, તો હાલો ત્યાં જઈને શું કન્ડિશન છે દેખાડવી। તો આ છે બાબરાનું સરકારી દવાખાનું। એટલું ભંગાર છે કે કોઈ લોકોને કાંઈ પડી જ નથી એ કોઈ કૂતરાની, અને ડૉક્ટર એને વાતોમાં બધા પીડા છે। અને અહીંયા પેલી પ્લસ અહીંયા સરકારી દવાખાનું છે, પણ અહીંયા દવા સરકારીમાં આપતા નથી, ખાલી ઇન્જેક્શન મારી દે ને કહેવામાં આવે છે આ વસ્તુ તમે મેડિકલેથી લઈ લેજો, દવા બધી મેડિકલેથી લેવાની રહેશે। એટલે મને આ વાત ન ગમી સરકારી દવાખાનું। एक खत्म हो गया। તો આપણે પહોંચી ગયા છીએ મેડિકલે, કેમ કે ત્યાંથી જ આપણે કૂતરા માટે દવા લખી દીધી છે ગલુડિયા માટે, અહીંથી લઈને પછી હવે પાછા નીકળવી ઈસા પર। હવે દવા જો અહીંથી આપી છે આપણને, પણ કન્ડિશન બહુ જ વીક છે, મને નથી લાગતો આ ઈસા પર લગન રહેશે કે નહીં રહે ખબર નહીં। તો હાલો હવે જોઈએ છે, આજે તો દવા પાઈ દીધી છે, ઇન્જેક્શન મારી દીધું છે એક આને, હવે રહેશે કે શું થાય ખબર નહીં, ભગવાન કરે રહી જાય, કાલે ખબર હવે। તો આ છે દિવસ બીજો, અને જો સવારમાં આવ્યો તો પાદર તે ગલુડિયાનું હવે પૂરું થઈ ગયું છે। હવે શું કહેવું બીજું, તો હવે જો અને આ ગલુડિયું તમને વિડીયોમાં દેખાડું ને આ પણ હવે બીમાર છે, આને દવા પાઈ દીધી છે સવારમાં, અને આને હજી કાંઈ નથી થયું, ઓછો વાંધો છે, હવે ખબર પછી આગળ શું થાય। તો પાદરથી આપણે અત્યારે આવી ગયા છીએ સમસાણે, અમારા ગામનું જે છે ત્યાં કામ હાલે છે, બેસવા માટેની જગ્યા અહીંયા બને છે, તો અમે આટો મારવા આવ્યા છે હું ને વનરાજ વાઘેલા। જોઈ છે અહીંયા, કેમ કે જે પાઇપ આવે શેડ બનાવવાનો છે એના પાઇપ આવે છે, તો રિક્ષામાંથી ઉતારવાના છે, એટલા માટે આવ્યા છે અહીંયા। આટલું કામ બની ગયું છે અને આની માટે ભરતી કરીને અંદર ભરવામાં આવશે, પછી બેસવાનું થઈ જાય મસ્તીનું। અત્યારે તો જો આ રીતનું આયોજન છે અહીંયા, તો આ રીતનું બનાવ્યું છે, આગળ કઈ રીતે કરે એ આગળ વિડીયોમાં જોજો, હું તમને આવીને દેખાડીશ કઈ રીતે શેડ બનાવશે બેસવા માટેનો, કેમ કે ચોમાસામાં બહુ તકલીફ પડે છે, ગમે એ કામ હોય ત્યારે ચોમાસામાં અહીંયા બેસવાની જગ્યા નથી, તો એની માટે આ જગ્યા બને છે, તો કેવી બને છે હું આગળ તમને વિડીયોની અંદર દેખાડીશ પછી। હવે તો હું ને અશોક બાપુ અત્યારે આવ્યા હતા, અહીંયા એક ગલુડિયું મરી ગયું હતો, તો અહીંયા ડાયટું અમે, અને હવે જાવી છે સમસાણે। સમસાણે આપણે જે કામ હાલે છે એના પાયપ આવ્યા છે, તો પાયપ ઉતારવા જાવી છે। અશોક બાપુને ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી દીધી છે, અને બધા ફેસબુક રીલ, અને બધા એની આઈડીને ફોલો કરી લેજો। લે લે ક્યાં છે મને પાડી શું છે તારે શીખો તો 500 કૂતરા સારું છું છે, હજી સારું જ છે। તો જો આપણે આને આવ્યા હતા સાસ દૂધ પાવા અત્યારે, અને આ 5 જો જાગી ગયા, જો 5 દેખાડું તમને, જો એક પેલો જ કૂતરો હાથમાં આવ્યો, આ એક જ કૂતરો છે ને આ 4 કૂતરી બધી વાઈટ। તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે જો સવારમાં આ બિચારું એક બીમાર છે, તો એને મારા ઘરે લાવ્યો છે, ધાબા ઉપર સૂતું છે, કેમ કે ગામમાં રખડે છે એની કરતાં ઘરે સારું। મોઢે લગભગ ફીણ આવી ગયા છે, આગળ સાઈઝ પાવશું, હવે ખબર શું થાય છે।
સાઈઝ પાઈ જો પેલા, પછી વાત આલો જ પેલા પાઈ જો. તો અત્યારે જતા હતા બાબરા ને ગાડીમાં પંચર પડી ગયો અમારે આંબલી તારે તે સારું થયું અહીંયા જવાય ગઈ. હું ને સાહેબ હતા જગદીશ સાહેબ હાઈવે માથે પોઈગા ને ગઈ હવા કૂતરો હે સામે જોરદાર જોવા જવો જો હે આકડીએ પંચર થઈ જાય એટલે બાબરાથી બધું લઈને પાછા ઈસા પર જતા હતા. જો અમારા ગામના રસ્તે ટ્રેન કેવી પવન સખીની સામે મળી છે. આ રસ્તે આવી હોય નહીં પણ જો અત્યારે ભૂલી પડી ગઈ છે પવન સખીની ટ્રેનો. ઓફિસમાં હે ને ફરી જવા હો હેપી બર્થડે. અરે થેન્ક યુ એટલે હજી કોક નો હેપી બર્થડે હતો કોનો હતો ને મયુર કાસા. હા મેં કીધું કોક નો હતો. તો આ ગલુડિયાને દવા પાઈ દીધી. એક બીજો અહીંયા વિવેકના ઘરે છે એને પણ દવા પાઈ દેવી. જોવી છે કેટલુંક બીમાર છે એને પણ દવા પાઈ દેવી અત્યારે. પછી જોવી છે આ દવા આપણે બાબરાત લેવી. આ પણ બીમાર છે આને હાલો દવા પાઈ દેવી. પછી જોવી આગળ શું કરવાનું છે. આને દવાખાને લઈ જવું પડશે કે નહીં લઈ જવું પડે. પાણી ને થોડું લેવી ટબમાં આ ટબમાં લેવી. તો મેં વિવેક કે આણે દવા તો પાઈ દીધી છે પણ હવે એને દહીં પણ પાઈ દેવી છે. કેમ કે 2 દિવસ ખાધું નથી નકરું પાણીના સહારે જીવે છે ને દવા એને પાય છે એટલે થોડુંક દહીં પણ પાઈ દેવી. પછી જોવી છે કેવી કે નહીં મજા સારી રહેશે નથી રહેતી દવાખાને લઈ જવું પડશે કે નહીં લઈ જવું પડે. તો આ છે અમારા ગામથી 1 કિલોમીટર દૂર આખું સીમાડા ધામ ખોડિયારમાંનું મંદિર. ને અહીંયા જો આ બાપુ માટે એક રૂમ બનાવવામાં આવી છે. બનાવી છે રૂમમાં થોડીક બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બાપુને હવે આપણે કહેવાય નહીં પણ બારી બાવણાની જરૂર છે. અહીંયા બારી તો છે, અહીંયા દરવાજો છે. બારીઓ માટે થોડુંક ફાળાની જરૂર છે. જે પણ હિસ્સા પરના હોય આજુબાજુ જે દઈ શકે એમ હોય, જે પણ જે સારું લાગે એ આપવું હોય તો અહીંયા આવીને બાપુને ખુદ આપી જાય એમ. અને ફાળા માટે એમ દરવાજાને એવું બારી નખાઈ જાય ને એટલે સારું એમ. બાપુને ઠંડી બંડી રાતે અહીંયા પવન બહુ લાગે એના માટે. ને જો દર્શન કરી લો. મેં તો કરી લીધા તો તમને દેખાડું છું. જા એક સીમાડા ધામ 1 કિલોમીટર દૂર થાય ઈસા પરથી. એટલે બાપુને જેને જે સારું લાગે બાપુનો નંબર જેની પાસે હોય ફોન કરીને જે સારું લાગે અંદર ને બહાર રૂમ પણ દેખાડું. આ રૂમ હજી આ વર્ષે જ બની છે. આ બાપુની રૂમ દેખાડી દઉં. રૂમ બની ગઈ છે 1 નંબર. લાઇટ ફિટિંગ બાઇટ ફિટિંગ બધું. પણ અહીંયા જો આ બાજુ બારી જો અહીંથી પવન એટલો આવે અને એમ તો અહીંયા ગમે લગાડી શકાય પણ બારી બાવણા થઈ જાય બાપુને તો ઉપાધિ નહીં. અહીંયા કાંઈ રાતે બીક નહીં એમ. તો જેને જે દેવું એ ખાસ કરીને બાપુને કોન્ટેક્ટ કરીને આપી દેવો. અને બાપુ કોઈ આગળ એમ તો માંગતા નથી પણ આપણે હું તો અહીંયા વિડીયો અપલોડ કરવા આવ્યો હતો એટલે એણે કીધું કે આપણે આ નાખવાનું છે ગમે ત્યારે નાખીશું એમ. અને જો અહીંયા આપણા ગલુડિયા છે ક્યાંય ગયા કૂતરી છે પણ હવે ભાગી ગઈ. બાપુની હેવાય હોય એટલે આપણી પાસે ન આવે જો ભાગી. અને જાય છે રિંગ જાય છે કોકની પથારી ફેરવા. પાણી આવે તો પથારી નહીં ફરે નગર પથારી ફરી જાય 50-60 હજારની. ના અહીંયા જો આ છોકરો હિસકા હોતન ખાય છે. તો અત્યારે આપણે અશોક બાપુ હારે ઉપડ્યા છે અને આજે સુરત જવાનું છે તો હનુમાન દાદાના મંદિરે શ્રીફળો ધરવા જાવી છે. તો હાલો તમને પણ દેખાડું. શું છે તારે? હાલે 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 શું છે? બસ નહીં શું થાય છે? તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. જો હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લો, મૂર્તિના દર્શન કરી લો. આપણે અંદર બેસીને કરી લેવી છે. તમે પણ કરી લો દાદાના દર્શન વિડીયોની અંદર ને જોવો કેવી જગ્યા છે એ.
તમે હું અહીંયા એવો તો શકબાપુર આશ્રમે તમે જો ને અહીંયા જો આ કૂતરો છે એવો કડીકમાં થઈ ગયો. હાલ હાલ આવું છે ને તારે તે બોલાયો નથી થતો. શું જોશો બકરા ઘેટા જોશો? હે સાઉસ ને એ તારા કામનું નથી. વાહ આવું છે પૂછતો બે તો છે ગાડીમાંથી. હા બે છે ટ્રેનિંગ છે વેંક દે તો ટ્રેનિંગ દીધેલી છે ને જો સડી જાય. હાલ બે જાય કેતો વાળીને કેતો બે છે કે નહીં વાળીને કેતો. ક્યાં જશ ભાઈ? હાલ આવે હાલ નહીં આવે ના ના આવે બેહી જાય લગભગ. પાછળ બે થોડીક જગ્યા રાખ તો બે ને હવે. હાલો હાલ કીધું હા નહીં ખબર છે. ટાટા બાય બાય. હાલો બાય બાય. કેટલી ગાયું એમ તો જો અત્યારે અંધારું થઈ ગયું છે અને આને આટો મારવા નીકળ્યો હતો અને અત્યારમાં સાંદાઈ ઉગી ગયો જો. અને આજે તો કૂતરાની નગરી સેવામાં જ આખો દી વીહી ગયો છે એટલે કંઈ ખબર નથી રહી. અને ખાસ કરીને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજના વિડીયો માટે આટલું જ તે.